હું છું જયેશ। સૌપ્રથમ વાત કરીશું સુરતની કે જ્યાં આખરે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। જે ગેરકાયદે દબાણો કરવામાં આવ્યા હતા તેને લઈને આ મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરાઈ છે અને તેમાં બુટલેગરોના જે ગેરકાયદે દબાણો છે તેમાં લસકાણા પોલીસ સ્ટેશનના 2 બુટલેગરના શેડ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આપણે જણાવીએ કે અહીં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે અને અહીં અતુલ પરમાર અને રાહુલ રાઠોડને ત્યાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। લસકાણા, વરાછા અને ગોડાદરા વિસ્તારની અંદર આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી। અતુલ પરમાર વિરુદ્ધ 11 પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે। રાહુલ રાઠોડ વિરુદ્ધ 4 પ્રોહિબિશનના ગુના પણ દાખલ થયેલા છે। ગુજરાતના ડીજીપી તરફથી જે રીતે આદેશ કર્યો છે અને ત્યારબાદ અલગ અલગ શહેરોની અંદર પોલીસ દ્વારા જે દાદાનું જે બુલડોઝર છે તે ચલાવવામાં આવી રહ્યું છે। સુરતની વાત કરીએ તો સુરતની અંદર છેલ્લા 3 દિવસથી અલગ અલગ વિસ્તારોની અંદર પોલીસ દ્વારા જે લિસ્ટેડ જે બુટલેગરો છે તેમને અથવા તો માથાભારે ઈસમો છે, લોકોને જે હેરાન કરતા પરેશાન કરતા જેવા ઈસમો છે તેમના જે ગેરકાયદેસર બાંધકામો અથવા ગેરકાયદેસર રીતે જે દબાણો કર્યા છે તેની ઉપર ડુબા દાદાનું જે બુલડોઝર છે તે ચાલવામાં આવી રહ્યું છે। અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા જે અતુલ પરમાર અને રાહુલ રાઠોડ નામના બંને બુટલેગરો જે છે લિસ્ટેડ જે બુટલેગરો છે તેમના જે ઘરના નજીક જે બનાવેલા જે શેડ છે તેનું ડિમોલેશન, જે લાઇટ કનેક્શન જે કાપવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે લસકાણા પોલીસની જે ટીમ છે સાથે રાખી અને જે એસએમસીના અધિકારીઓ, ડીજીવીસીએલના અધિકારીઓને સાથે રાખી અને આજે આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે તે પ્રમાણે લાઇટ કનેક્શન જે કાપવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ઘરની બાજુમાં એક મોટો પતરાનો જે શેડ હતો તે ઊભો કરવામાં આવ્યો હતો અને તે શેડ છે તે દૂર કરવાની જે કામગીરી છે તે પોલીસ દ્વારા જે શરૂ કરવામાં આવી છે। મહત્વની વસ્તુ એ છે કે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કારણ કે અતુલ પરમાર જે છે તેની સામે 11 જેટલા પ્રોવિઝનના જે ગુના નોંધાયા છે। રાહુલ વિરુદ્ધ છે 4 અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર દારૂના જે ગુના છે તે નોંધાયા છે। અત્યારે બુલડોઝર જે છે તે અલગ અલગ જે બુટલેગરો છે, અસામાજિક ઇસમો છે તેમના ઘરે જે ચલાવવામાં આવી રહ્યું છે। મહત્વની વસ્તુ એ છે કે સુરતના વરાછા જે છે, પાંડેસરા છે, ગોડાદરા વિસ્તાર છે, લસકાણા વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર જે દાદાનું જે બુલડોઝર છે તે ચલાવવામાં આવી રહ્યું છે। એટલે કહી શકાય કે સુરતની અંદર પણ જે નામચીત બુટલેગરો, નામચીત જે ઇસમો છે અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે કટર વડે આ જે શેડ છે તે દૂર કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। મહત્વની વસ્તુ એ છે કૃત્યો કરી અને પોતે જે સરકારી જમીનો ઉપર દબાણ કરેલ છે તે દબાણોની માહિતી મેળવી એસએમસી સાથે સંકલન કરી એસએમસીના અધિકારી અને કર્મચારીઓની હાજરીમાં આજરોજ લસકાણા પોલીસ સ્ટેશન હદના ખડસદ ગામે રહેતા અતુલ પરમાર જે પોતે પ્રોહી બુટલેગર હોય તેઓના ઘરની બાજુમાં એક ગેરકાયદેસર શેડ બનાવેલ હોય જે તોડવાની કાર્યવાહી ચાલુ છે અને જે અસામાજિક તત્વો સમાજને નુકસાન થાય એ રીતના જે કૃત્યો કરી રહ્યા છે અને અન્ય લોકોને નુકસાન પહોંચાડી રહ્યા છે તેઓ વિરુદ્ધ આ કાર્યવાહી સતત અવિરતપણે ચાલુ રાખવામાં આવનાર છે। જે રીતે દ્રશ્યોને સર કેટલી ગંભીર બાબત, આ લોકો કેટલા ગુના દાખલ થયેલા છે, આખું જે કહી શકાય પતરાના શેડ બનાવી દીધા છે એસએમસીની જગ્યા ઉપર। આ ગામ પહેલાં કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં હતું અને નવા સીમાંકન મુજબ છેલ્લા 2 મહિનાથી લસકાણા પોલીસ સ્ટેશનમાં સમાવેશ થયેલ છે અને એસએમસીમાં પણ સમાવેશ થયેલ છે। એટલે એસએમસીના પણ ધ્યાન પર આવ્યું છે અને આ પ્રકારની જે અસામાજિક પ્રવૃત્તિ પ્રોહિબિશનને લગતી જે કરતા હોય છે તેઓની માહિતી મેળવી તેઓએ જે દબાણ કરેલ છે અને ગામના લોકોમાં એક ભયનું વાતાવરણ ઊભું ના કરે તે હેતુસર આ કાર્યવાહી કરવામાં આવી રહેલ છે। જે રીતે જોઈ શકાય સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે કારણ કે ગેરકાયદેસર જે બાંધકામ થયું હતું એસએમસીના અધિકારીઓ છે। સાહેબ કઈ રીતની કામગીરી, કેટલું ગેરકાયદેસર હતું અને કઈ રીતની જે રીતે અધિકારીઓ છે એસએમસીના અધિકારીઓ છે તો તેમની સાથે સાહેબ ડિમોલેશનની કામગીરી છે, એકબીજા ઉપર ખો નાખતા હોય એવું નથી લાગતું? ડિમોલેશન આ ગેરકાયદેસર નથી? એસએમસીના અધિકારીઓને જાણે આળસ આવતી હોય, પોલીસ દ્વારા આ કામગીરી જે છે તે કરવામાં આવતી હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। અત્યારે આજે આખો પતરાનો જે શેડ છે તે ઉતારી પાડવામાં આવ્યો છે। મહત્વની વસ્તુ એ છે કે સુરતના અલગ અલગ 4 પોલીસ સ્ટેશનની અંડરમાં આજે આ કામગીરી છે, દાદાનું જે બુલડોઝર છે તે ચલાવવામાં આવી રહ્યું છે। હજુ પણ આવનારા દિવસોની અંદર પોલીસ દ્વારા સતત આ કામગીરી છે તે યથાવત રાખવામાં આવશે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો સુરતમાં